હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગઈશો. હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને આજે આપણી મોર્નિંગ વહેલા થઈ ગઈ છે, કારણ કે છોકરાઓને આજથી પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ છે, એટલે એ લોકો પણ વહેલા ગયા છે સ્કૂલે. અને આપણે પણ થોડા વહેલા ઉઠીને કામ થોડું પતાવી દીધું છે. નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. માથામાં જો ગુચ્ચો કાઢવી છે, કપડાં પણ મશીનમાં નાખી દીધા છે. તો હવે આજથી છોકરાઓની પરીક્ષા ચાલુ, એટલે આપણે પણ સવારે હવે નવા વર્ષમાં કંઈક નવું કરવાનું, સવાર વહેલું ઉઠી જવાનું. કારણ કે મોડા ઉઠીએ ને એટલે બધું જ કામ લેટ થાય છે. એટલે હવે સવારે થોડું વહેલા જાગી જઈએ તો કામ બી વહેલા પતે ને આપણી બોડી પણ સારી રહે. તો ચલો ગાઈસ, આપણે પહેલાં કામ બધું પતાવી દઈએ. અને સવારમાં ઉઠીને તો જો એક્સરસાઇઝ પણ કરી, પંખા પણ લૂસી દીધા. બધું કામ થોડું વધારાનું થઈ જાય આપણે, અને પેલું મોડા લેટ થાય ને એટલે એકાદું કામ રહી જાય છે, એવું થાય. તો ચલો ગાઈસ, તમને લોકોને પછી મળું છું. શું બનાવ્યું? શું બનાવ્યું? આ જો મારા મમ્મીનો રોટલો બનાવ્યો, છોકરા ખાઈ લીધું. તમારે બાકી એવા સેવ ટામેટાનું શાક અને સેવ તમારી રીતે નાખવાની. અને મારું મમ્મીનું પવિત્રાએ રીંગણ ઓળો બનાવ્યો રીંગણનો. ઓલો નહીં, તો ભરેલા રીંગણ છે. ભરેલા રીંગણ એમ? હા, રસાવાળા ભરેલા રીંગણ. એ તો તારણ મમ્મી છે, કોણ ખાય? હું મમ્મી ને પવી એ ખાધા ને પવી ખાવા પાછા. એવું છે? પૂછ તો અડ્યો નહીં હોય. પૂછ ના ખાય, પૂછ ના ખાય. મજા આવે, પોતા શિયાળામાં બધું ખાવાની મજા આવે. આપણે તો રોટલી હશે ને સેવ ટમેટાનું? હા, સેવ ટમેટાનું શાક, રોટલી, રોટલા અને શાક બધું જ બનાવ્યું. હાલો, થઈ જશે આપણું કોમ તાર. થઈ જશે. તમને જોરાવો હાસ ખાતા તો છોકરો ના ખાય. રીંગણા કોણ ખાઈ લે? રીંગણા તો કોણ ખાય? હાસ તો રીંગણા ખાય રાજા. ના, ઊંધું બોલી. રાજા ખાય રીંગણા. પણ આપણે અવરું બોલો નહીં. રોટલો સારો ફૂર્યો. હું ફૂલેલી નહીં એટલે રોટલો ફૂલો નહીં બિચારો. એવું એમ? સારું, ચલો ગાઈશ, તમારે પણ જમવું હોય તો આવી જાઓ. જો ગાઈશ, કેટલું મસ્ત વાતાવરણ છે. અને જો બધા પતંગો ચગાવવાનું ચાલુ થઈ ગયું છે. જો કેટલા બધા ઉડે છે. વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. અને જો આ ઉપર પતંગ ચગાવવા છોકરાઓ ચડી ગયા ધાબા ઉપર. ચંદા મામા ઉગી ગયા છે. સુરત દાદા આથમી ગયા છે. જો અહીંથી આપણું રોડ ક્લિયર દેખાય છે. બસ એમટીએસ આવે છે આપણા ધાબા ઉપરથી. જો ટ્રાફિક કેટલો બધો છે. આ બાજુમાં જ છે સ્કૂલ. કેવડી મોટી સ્કૂલ છે. આ આખી સ્કૂલ છે. હજુ ઉત્તરાયણના 10 દિવસની વાર છે. હજુ કેવા ચગી રહ્યા પતંગ. રાત સાંજનો નજારો કંઈક અલગ જ હોય છે. વાતાવરણ જો કેવું મસ્ત રંગબેરંગી લાગે. અને ઠંડુ વાતાવરણ હતા શિયાળામાં. જો ગાઈસ, આજ તો મસ્ત પકોડીનો પ્રોગ્રામ છે. માવો, પકોડી, આ લસણનું પાણી, આ મીઠું પાણી અને આ રેગ્યુલર પાણી. જો સાથે સેવ, દહીં અને અહીંયા જો ડુંગળી સમારી રહ્યા છે. અને જોડે જોડે રોઈએ રહ્યા છે. ડુંગળી એ સમારીને રોવાનું. સારું, ચાલો સમારો પછી ખાવાનું ચાલુ કરીએ. હા, અમારાથી ના રોવો પણ ડુંગળીથી રોઈ જાય. ના, તા મમ્મીને એવું ના આવે ને. તમે રોવો, તા મમ્મી ના રોવે ને. અમારાથી ના રોવો પણ ડુંગળીથી રોઈ જાય. નહીં? સારું, ચલો ગાઈશ, હવે જમી લઈએ. જો ગાઈશ, કાનાની ડીશ તૈયાર થઈ રહી છે. પવિત્રા જો દહીં પૂરી ખવડાવે છે કાનાની. એની ડીશ તૈયાર કરીને પછી બધા ચાલુ કરશે. અત્યારે હાલ બધાએ પ્રિપેર કરી નાખ્યું. જો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. જો પાણી પણ તૈયાર છે. બધા અમારા પવિત્રા કાનાને ધરાવો પછી ચાલુ કરીએ જમવાનું.
તમારે પણ ખાવી હોય તો આવી જાઓ અને ખાઈને કહીએ કેવી લાગી. જો દહીંપૂરી બનાવીએ મસ્ત કાના માટે. બોલો કેવી લાગી પાણીપુરી? જોરદાર. જોરદાર. અને ખુશભાઈ તમને ખાવામાં પડ્યો એને બહુ મજા આવી જાય. હા હા બહુ મજા પડી એટલે મસ્ત પાણી પાણી મસ્ત મજા. લસણનું મીઠું રેગ્યુલર સરસ બની છે મસ્ત. ભાઈ હવે ચૂરો બનાવ્યો હે ને, ચૂરો ખાવાની એ મજા આવે. અને જો બે ને કાળું કાળું બે કારિયા કુસલાનું પે દીધી હે ને. તો આ રીતે કાઢી નહીં હમણાં એને તો બપોર પહેરી હમણાં જ પહેરી ટેબલ ઉપર પડી હતી ને એટલે બેઠી ને વાંચવા એટલે બુના હાથમાં જ પહેરી દીધી. તો ચલો ગાઈસ તમારે લોકોને પણ પાણીપુરી ખાવી હોય તો આવી જાઓ. અત્યારે બાળકો સ્કૂલમાંથી જઈ રહ્યા છે પિકનિક. પાછળ સ્કૂલ છે ને તો જો કેવી લાઈન લાગી છે. અને વાગ્યા છે રાતના 12:15 જેવું થયું છે. અને જો દિવસ જેવો માહોલ છે. ચલો ગાઈસ તો જો આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે નવી એનર્જી સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇટ.